વળી તારે મારે ફોર્મ ભર નાખી ભર દીધું તાર છેલ્લા બે લીધા ભરવાના લીધા 700 700 રૂપિયા રૂપિયા એટલે મેં ફોર્મ ભરી દીધું હા. મારે તો લોન પાસ થઈ ગઈ મારે 2-3 દાડા લાગશે એમ કેતો 2-3 દાડા એમ કહો તાર તો હું ઘેર જાઉં મારે ફોર્મ છે માં ઘેર તો સાપોની કરતા જજો વળી સક હું કોઈ કરી દીધું હસબન્ડ ના ખાન બન ના જીજે તું ભાઈ આવ હારું તો તમારો હસબન્ડ એટલે હરો તમારા ઘેર જઈએ તમારી સંભાળ અરે પણ મારે દૂર છે કે તારા ઘરે 10 કિલોમીટર આગો છે યાર મારે કુવારા ઉપર છે જોજો આટલા પાસે મારે કુવારા ઉપર નહીં યાર બરોબર પછી 2 કિલોમીટર બોમ્બમાં છે આવશે એટલે હેડ ને પછી તારે ઘર છે આવશે શું છે લે આ હે શું છે આ સહુ તે કહું છું લા પ્રભુ સાહેબ મને ધોકો કહે ના બો છે થબા એટલે ના હોય લે બો મારી છોકરા હું તો આવું ટીમ જોઈ તું આ રી ડિવેટ છે તે હું થાય જી ખેસ છે તો બહુ ફૂટા હું વાત કરું આ છું ફૂટા તો આખા ગોમમાં પાડી ફૂટ ના લે ભાઈ તું ભૂલી જો તારો કોઈ મેલ્યો હોવો હે તો તારા ઘરે ગાડી કોકને તમે જોત ખરા ને તારો કોઈ મૂકી નહીં હોય તારા ઘર તો હા વારે તમે કોણ મુકા હા વારે તું હા હા વારે તું હોય નતું નતો મેલી કાયદેસ નકા જો આ આ તો પોલીસ વાળા અહીં પોલીસ વાળા હિન થાય તો પકડવા જતા તારા માથે ના આવે તું પકડાઈએ તારા ઘરે ગાડી કોકને ફેંક્યો છે બોમ્બ હું અડી તો જોઉં કયા સોમ પૂછના માં કાજે કે ઘર તમારું પ્રાણ છે એટલે આ શું કરવું હવે રે અસલ મન લાગે છે કોકે ઉપરથી ફેંક્યો છે એટલે હો લે આ તો હેલિકોપ્ટર જતું હોય થોડું લીબો પડી ગયો ને શું પડી ગયો તો એમ લાગે છે કા વિમાન માંથી ઓમ ડોલણ્યું છે એટલે પડી ગયું ઓલે ત્રણ ડોલર પડી ગયો તાર હું ચેક કરી જાઉં વળી છે તમને જો કીધા હતા તો મશે મને કીધા જો એટલે તાર આ લઈ લે આ લગ્નમાં ફરવાળો જ નહીં ગયો લગન વાળી આમાં આ ફૂટા તો આખું લગન ઉડે તાર જે પેલો ગોળ હોય ને ખોળ આમ દેખાય આ 25 ગમ ફૂટી જાય પેલા વાળા જેવું થયેલા હતું ચેક કનૈયા લાલ પી હાથી ઘોડા પાલકી એમ થાય કે પાલકી આખી પાલકી આપણે લેવા જવું પડે બાજુમાં આ તમે એડશો તો તમારે કોઈ પાલકી લેવા તૈયાર નહીં રહે હવે આપણે તને તો પોપડિયાની વાત કરવી પડે હા પોપડિયાની વાત કરીએ કે કોમ થઈ ગયું કોમ ઓ છંજી અડી અડી ઓ થઈ ગયા ચોક દોડી બોડી મેં ભાગ મેં ફૂટી જાય આ તો છોડો ઓ ભેડો આ જોકરા તો શું છે બધું અધર હા ગોગા હું એમ કહું છું હા આ બોમ્બ તારા આઈસમ પડ્યો એટલે પોલીસ જોડી તો ફેંકી નહીં હોય તો ઉડાડવા ના પણ માર તો કોઈ હંગા દુશ્મની નહીં જેઠાબા યા તો બોમ્બ હું તો આવું કહું છું, હું તો આવું આવા મેં તો પિક્ચરોમાં જોયા છે મોટા મોટા બોમ્બ હા અરે આ બોમ્બ ફેંકતા ની બમ તોપો ને પેલા મોટા મોટા ખાડા પડી જાય મતો આ ફૂટી બૂટી જાય તમારે કાર્યન છો આગવાનો હે આ તો આ થોમ પડ્યો હ ઇંગ્લેન્ડ આ પડ્યો જાપાન આમાં તને શું લેવા જવાનું લે હું આખો ટોક્યો પડ્યો હા ટોક્યોમાં તાર ટોક્યોમાં ના થતો એ તો ટેકનોલોજીમાં આગળ છે ટક ટક કરીને ફિટ કરી દે હવે હેડજો પણ આપણે જીએ લેવો ફૂટી ટેન્શન લાવો એટલે ફરે આ બોમ્બ છે ટાઈમ તો ટક ટાઈમ તો નહીં હોય ટાઈમ જો ફૂટી જાય તો ટાઈમ હોય તો આપણે વરના જિલ્લા છે એટલે બધું ફૂટી ગયો પતા ઘેર જ ફેંકે યાર ફેંકો ને પછી પડ્યા તો ટેન્શન લે લાવો છો યાર યા મને ટેન્શન આવ્યું છે એ પોપડી છે આ એકલું બેહરી પોપટી હતું એવું ના ઘેર પડે તો હાલ હે અત્યારે વરસાદ આવે એવું લાગે છે ખાટલે પડી પેલા વરસાદ ખાટલે પડી છે લીલો હમ ખાટલો ખાટલો બાટલો માણસ કાઢીને બેહ્યો છે હો. રામ 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 કેમ ગભરાઈ ગભરાઈ એટલા માટે જે આયા કે ભેંસ નહીં જી હે ભેંસ નહીં જી અલ્યા ભાઈ ભેંસ ની વાત જવા દે વાત કરો કે આપડે જે વાત હતી વાત તમે કરો એટલે કાર્યંગર બોમ્બ પડ્યું છે ના હોય અરે સાચી વાત છે જોયો અમે એ તો પણ દિવાળી ફૂટતા છે ને પડી રહ્યો ને હવે નહીં એ બોમ્બ નહીં તાન પેલો ઉપરથી પડે ફૂટે રે બોમ્બ વિમાનમાં નહીં પડે આટલો મોટો બોમ્બ આજે કોઈ આટલી મોટી ડિવેટ આવે દિવાળી વાળા બોમ્બ આવાજ કે પેલો ઉપર જેમ ફૂટ રહ્યો નહીં આવતો એ તો આટલી એક ડિવેટ તારો બા લોખંડનો છે લોખંડનો પણ શું આવે અંદર બધું ભરેલું આ મટીરિયલ એટલે આ કદી પિક્ચર ટીવી જોઈ છો અને ખબર પડે બાદ બોલ આ તો જોવું પડે સની દેઓલ નું ગદર બોર્ડર એવા પિક્ચર તો ખબર પડવા ને સાચી વાત તમે જોઈ લો આ મેં તો આ ગદર એક પ્રેમ કથા પિક્ચર જોવો તો ખબર પડે તમને સાચું પછી તમે બોર્ડર પિક્ચર જોવો એમાં કેવા બોમ્બ આવા બોમ્બ હોય છે આજ દાન સુધી તો દિવાળી પર બંધ ભડા કે હું ખબર પડવો જોઈ લો અમારે ઘેર આટલી મોટી એલઈડી છે તમે કદી બાપ ગોતર માં લાય
અરે કોક અરે આ મારા ઘરે ટીવી છે મોટા મંડી ફળ્યા હો મંડી ફળ્યા એ આ મારા ઘેર તો આટલો મોટો પેલું અરે આ મારા ઘર તો છે ને પેલી ખબર છે આ ડીશ વાળી આવે છે એ છે તમારા ડીશ લાઈ છે માર તો ઘેર રિસીવર વાળી છે એવું છે અરે માર તો ઓટોમેટિક રિમોટ વાળી છે હા મારી નાખ્યો મારી જીવન છે અરે આ આપણે વિમાન જતું તું કહે તો કોઈને આટલો મોટો બોમ્બ ફેંકે છે ઓમ ડિબેટ કાઢીને પેલી તું જોવ ને તો આટલા પોડા કરતે મોટો પોડા હા તે પકડી લે તમાર પકડતા મને ના પાડી દો પોલીસ આવે તો મરી ના જાય હાડો હબરા કા આ પોપટને બતાવી હેડો જાઉં બતાવો તો આ તો બતાવો ના જોઈ ના, ના, બતાવી હેડો. જો ફેલ જશે ખબર મરી જાય બતાવો પડે બતાવો જોવા તો એને ખબર પડે ઓ વાય હેડ 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 અમે તો બતાવી દે. પતી જાય આસુ કાન જો બોમ જો સગા જો આ કેટલો મોટો બોમ્બ છે જો આ ઉપરથી વિમાનમાં પડે ઉપરથી આબરો મોટો બોમ્બ આ તો દિવાળી વાળો છે ફરક ક્યું પડે હું જાઉં અરે હું જાઉં તું બોમ જો મને કહેતો તો આટલો મોટો બોમ ના જોયો લે આ જો પાઈનો નહીં મુ તારે પાઈનો ના તો બોલે બોલતો ના 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 આપણે તો મરવાનું હોય તો કોઈ નહીં આ જે ઢબાલ મી તો બચાવે ને તો બેસી ગયો બાપ ના હોતો થઈ ગયો લે હું ખેંચો ડિબેટ ખેંચી દઉં હું થાય મરી જાઓ યાર ખેંચો તો હું કે પોલીસને ફોન કરી દે ના ના ના. હું કહું તો બુડિયો હોવા એને બોલાઈએ બતાઈએ એને હડો એ તો આપણે કોઈ સખમ ચેક કરી આપણે ડિસમિસ થી જોતા હું હું મળજો કરે બાગ ફૂટી જા ફૂટી જાય નંબર પછી એક એકા એકમાં તો તું જ મરે એ હા તાલા હજાર બુડિયા બોલાઈએ એ આ ફૂટાના તો આપણું આખું કોનનો ને આખું ગોમ લઈને જતું રહે ખેલો કે નકો ફૂટી જાય આપડી જતા આટલે ખાડો પડી જાય એ ઓલા સાના પૂરી રહું જી બાંધો બરો બરો અમુ કે તો બુરબા ઘેર નહીં પણ શું જાય છે એ તો ગાય બીવા પડી હતી કે લઈને જોક જહેવી તો તને એક કોમ કરી હા દેવ ગામ મુખી રીતે થઈ હા હા ખબર પડે ને એ બધું. તું ખિયા હે તું ના બોલાય મુખી ગયા મુખી હાર વડો જે ઢબા અલ્યા આ તો માલ્યો બે બે હસલ ને માલ્યો નહીં આતો તાને ગોતાળો આ કહેવાય લે આપણે આ ગુના કરો તમે મીયો કેટ તો ફોન આ હા અલ્યા મુખી હેડો કે સો તાને તે આખા ગમને દુખી કરો છો ને સમ હોજી કાળા ભાઈ ના ઘેર બોલે બોમ્બ ફેંક્યો બોમ્બ ફેંક્યો ના હોય વા તો હબોન એ મુયા જે મુ તો મસ્તી કરતો આજે તો હવે આ સુબમ ભાઈ બધ આવરો મોટો બોમ આટલો મોટો નું લગન હન પેલું સ્કાય એ બોમ્બ! પેલો આમ કરી દે સર પેલો નહીં આ તો ઉપરથી પડે હાથ વાળો બોમ બોમ લઈને ફૂટન તો આખું બોમ બાળી ફૂટન પછી બોમ એ બોમ તો એ બોમ ફૂટન તો આખું બોમ બાળી ફૂટન હાથ દોરેલો હન આપણે અહીં દોડેલો હું હમ તું અરે ભાઈ યાર આ ઘણો મોટો બોમ્બ છે અને બોમ્બ ની ડિબેટ ને એટલું ઓમ આવે છે આમ ફોડી વાળે ને લોખંડ જેવી આવે છે ને એ આમ ફોડી અડે તો ફૂટી ફૂટી જાય તો જો ચેક કરતે રામ બોમ લે ફૂટી હેડો હેડો આમ માલ્યાને લઈ લો હેડો માલ્યા. માલ્યાને એ માલ્યા રોટા. ફૂટી જાય. બોમ્બ થોડો ફેંક્યો હોય આવો યાર હા. હું 3 વાર ડીએલએસ કરેલું છે બોમ્બ બોમ્બ કશું એ મારો બાપ મરી ગયો તાર બાપ એટલું કરતો હતો 2 વાર ફેલ થયેલો છે અને ત્રીજી વાર પાસ થયો એટલે ડીએલએસ માં પાસ આટલો મોટો DLS ગોળો આવે છે. આટલો બોમ્બ શોથી આવ્યો યાર બોમ્બ જે બોમ્બ તો આવ્યો હે તો ઉપરથી આવ્યો હે, જોઈએ જ ખરા જો જોઈ લે તારી, આ આ ભૂરો ભાઈ આયા ને. એ બેટા માં શું થશે અમે તો અમે ફરવા જઈએ વાઈટ છીએ આખા ગામમાં વાત છે કે તારું ઘર આગળ બોમ્બ પડે મારી મારી જો આખા ગામમાં ફેલાઈ ફેલ આયા જ કા વાત એ ગમો બધું ખબર પડી છે આખા ગામમાં એક છોકરા એમ છે જેમ પૂછો ને એ કહી દે હેડો ફટાફટ બોમ્બ ફૂટી જાય હેડો કે જલ્દી બતાવજે બોમ્બ બતાવ અલ્યા ઈ જવું અલે હેલો કે નો બોમ્બ પડેલો અલ્યા વાહ બોમ્બ સા જો કઈ દેખાય છે કે એને જીતીએ આ શું લાગે છે શું છે બોમ્બ સારો બોમ્બ જ લાગે છે લે યાર શું કરવાનું મુખી જો કા આમાં શું કરીએ એ જો પણ આ ઓમ વાળીને મેલી જો હરકત માં ભમ તેમ ફૂટો નહીં યાર હોતા હાલા એ હારું શું છે હળગાવાળું જ છે પણ જીમ તો જિંદગીમાં જોઈ તે જો કા હું કણ બોમ્બ એ સવાળું અરે છે. મે અલે ભાઈ તારસો દુશ્મની જ નહીં કા માર તો સો દુશ્મની હું તો ઘરના બાર જ નહીં નાખું ના, 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 તારે વિદેશમાં શોખ કોઈ નથી દુશ્મની બોમ્બ વિદેશમાં મારો બાપ પકડી યાર મારે રાખી બીગા સાઉથ આફ્રિકા કોઈ યાર નહીં પતા મારા શોખ કોઈ દુશ્મની કોઈ નથી કોઈ નહીં ભાઈ કામ કરો હા. તો એ બે કરો મારા નાલજીબેન જવું છે ગાડી જોવા જઈએ માલજીભાઈ ને હોવે. હા તો કશો વાંધો નહીં. માલજીભાઈ. માલજીભાઈ મળ્યા પાછો હોવ. હા હવે હાસો જા બધું પાછું ઘર કરી આ બધું છે બધું આ જે ઠોકર આપણે શું કરશું ભાઈ શું કરવાનું એના બીક લાગે છે પેલું માલજી વખત હાઈ ને મોકલો કેમ કે હવે ઓટો છો અમે જિંદગી અધૂરી એવું છે ને તાન એટલે કે કોમ કર બે હો
કોક તો આપણને સ્ત્રોત વડે અહીંયા હોય. ત્યાં ઉઠી જાવ તો શું કરી મારે તો ઘેરે જવું છે આ સવારમાં બોમ્બ આ કેટલો ટાઈમ નાખ્યો એટલે મેં પૂછતોય નહીં આપણે હવા ના આવ્યા હા મારી મની ચોકન જેઠાબા હા મારી જ નકે નથી તારી ખાવાનો ઘેર લઈ જતો મારી સગન હજી હોજવેણ ના હતું ખાવાનું નહીં ખાતું મારે હોજવેણ આ બધું હેલ્થ ના કઈ ને ખબર પડી ગઈ છે લે હા મેં નહીં ખાધું તમારો ખેતરમાંથી ડાયરેક્ટ તમારા કના તો પણ બોમ્બ જેઠુભા પેટમાં બેરાળા બોરી અરે હું તો ગલ્લે જો સીધી વાત મળતી આખા ગામમાં ફેલાઈ. ગમો ફેલી છે લેતો વાત हार कर जीतने वाले को ही काड़ू कहते हैं अब जेठाबा હા सोनती जी आटले બે ગયો યા તો પોલીસ આય યા તો આપણે દઉં ના કે બોમ્બ ફૂટશે હેડો એટલે કાળું એવું કરવા હે કાળ બેરા કશો નહીં. ખાવાનું કાંઈ આવો. કાળ હારું આજે આજે હું કાલે આય પાસે તારો બા બોમ્બ છે બોમ્બ છે લે, ઈ પકડો છે બોમ્બ છે બોમ્બ છે આ બોમ્બ નહીં ભલા પુડે. આ તો હું અમેરિકા હું છે તારે હોબળો તો ખરા હા આ તો હું અમેરિકા થી પેલું કાળું ગુલાબ લાવ્યો તો હા. એ સર કાળું ગુલાબ આ માનો તાર બા કાળું ગુલાબ એટલે હું કાળું ગુલાબ હું આ તો વાવવા લાવ્યો તો અમેરિકા થી આબુ આ ગુલાબ છે અંદર તું અંદર ગુલાબ છે એમ? આ કુંડ બનાવાય ભીખલા બહાર બેન મુકો હા ભાઈ છે યાર તમારા ઘરે આગળ. હું તને કહું છું આ અવસર કદી કરાય નહીં તારો બા વાના ખા જુના હા તું નહીં લ્યા હા હારે હા તું નહીં તાણે. હા મરી જા મુઆ અલ્યા આવો હું લે મેં તમારા ઘરે અલ્યા, સાચી વાત છે લ્યા. પેલા બોલાતા હતા કે એટલા માટે ઈ ગયો તો હા વાલો હું આ તો વાવવા માટેનું છે લ્યા યાદ આ પેલું આ કરી બાર આ નહીં પેલું ઝાડ બાર મોય વાઈએ કુંડું એ એવું છે એનું વાવવા માટે એ આ રીકડી મૂળ ખાઈ ના કાયા અને લે આ હું છે એ લટકા માટેનું છે ઓ આ તો આયોજન થી લાયા છે ઓકળે કે લટકાઈ દે એટલે ગુલાબ લટકતું રહે હા, વાળા દીવૈયા આખા ગામમાં ફરી ફરીને થાકી જાય આખા ગામમાં વાતો છે. પેલા માલ્યાને લાયા પણ પેલા દુખી હું ના મુખીને લાયા દેવું આ વળી આખા ગામમાં બધા જો પુસ્તક કરવાને કીધું ખબર પડી આવું ના કરવા કોઈ જગ્યાએ આવી ભાઈ અરે તારો બા તો હોય છે હા, આવી કદી બિનજરૂરિયાત વસ્તુ કોઈ જગ્યાએ નહીં મૂકવાની પોતાની વસ્તુ પોતે પાહન રાખવાની કહી દો કઈ તો મારી છોકરાને બતાવું વાત નહીં હું મિલતી નહીં આ મને મિલો છો તમે ધ્યાન કટ ન કટ તો કોઈ જણો હોય પડી ગયેલો હા હું નહીં કરવા એનો કોઈ વસ્તુ કોઈ જગ્યાએ મૂકવાની નહીં તું મારી છોકરાને જોઈ હે આ તો જલ્લે ભરતો ગીજો ખાઈ બની કનું ગીજો આટલા રસ્તા મેં નાખ્યો સા આ કાગળના મરી ગયા હારવાના તાર હા માના જ ખાજ નહીં આપે તો વેણવા રેશું તાર આવી કરી મૂળ ખાઈ ના કરાય મારી છોકરાને આવું કોઈ અને આ બધા નતું જાતા અમે જોઈ ખબર તો પડી જાય કે હાલ કોક સાઈડ પણ આ તો જોઈ મોટી આટલી મોટી ડિબેટ તાર આ તો કે આટલો મોટો બોપ એમ કે આ તો લોખંડને હળીએ છે યાર લોખંડને હળીએ પડી ઉડલા કે સો ઉપર ડિબેટ સમજ્યા તાન મારી છોકરાનો વિડીયો રેક રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય ભગવાન. જય